મહેસાણામાં લારીવાળાઓનું પાલિકામાં હલ્લાબોલ. મનપા દ્વારા રોડ રસ્તામાં નડતરરૂપ લારીઓ જપ્ત કરી. લારીઓ જપ્ત કરતા લારીવાળા પાલિકાએ પહોંચ્યા. પાલિકાએ પહોંચી લારીવાળાએ ધરણા કરી નારેબાજી કરી. નાના વેપારીઓએ લારી પરત આપવા કરી માંગ. લારીઓવાળાઓના સમર્થનમાં કોંગ્રેસ નેતાઓ પણ જોડાયા. કોઈ પણ નોટિસ આપ્યા છે, કોઈ પણ જાણ કર્યા સિવાય એક ધારું આવે છે કોર્પોરેશનનું અને તેમ લોકોને લાત મારે છે, પાટો મારે છે અને પોતાનું લારીઓ ઊંધી મારી છે અને પોલીસ સાથે આ રાખીને લારીઓ ભરીને 25 લારીઓ ભરીને અંદર લઈ જાય છે અને જે આપણી મહિલાઓ છે, જે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, કોઈ બીમાર ગરીબો છે, એમને માર્યો છે. એમને આપણે જ્યાં પણ રસ્તામાં આગળ જગ્યા હોય અને કોઈને નડતરરૂપ ના હોય અને ટ્રાફિકને કોઈ નડતરરૂપ ના થાય તે રીતે તેઓ પોતાનો ધંધો કરી શકે છે. આજે રજૂઆત કરવા માટે આવ્યા છે મોટી સંખ્યામાં? જે ચોક્કસ એ કમિશનર સાહેબને રજૂઆત કરશે અને એમની રજૂઆત માનનીય કમિશનર સાહેબ સાંભળી અને યોગ્ય કરશે. અને હવે વાત ડ્રગ્સના વેપલાની. ખંભાતમાં 100 કરોડથી વધુની પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. સાથે જ એટીએસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થયા છે. 107 કિલો અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો મળી આવ્યો છે. 42 કરોડની ટેબ્લેટ બની શકે એટલો જથ્થો મળી આવ્યો છે. એટીએસે ખુલાસો કર્યો છે. આરોપી અજયે રણજીતને 30 લાખ આપ્યા હતા. આરોપી પાસેથી એટીએસે 30 લાખ રિકવર કરી લીધા છે. ઝડપાયેલી અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ દવા મોટાભાગે ઊંઘ માટે અને માનસિક શાંતિ માટે ઉપયોગમાં લેવાતી હોય છે. આ જથ્થો મધ્યપ્રદેશ લઈ જવાનો પ્લાનિંગ હોવાનું એટીએસની પૂછપરછમાં સામે આવ્યું છે. ગુજરાત એટીએસની ટીમે આ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા, જયદીપ મકવાણા અને અજય જૈન નામના આરોપીની ધરપકડ કરી છે. માલ લેવનાર માણસ હતો અજય જૈન, એના દ્વારા રણજીત ડાભીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા. એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાભીથી કેશની થઈ છે. આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે. એ જે અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલા સીબીએન અને એનસીબીના કેસીસમાં નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે. ખંભાત ડ્રગ્સ મામલે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાત રાજ્ય ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે ડ્રગ્સની બધી વધી રહી છે અને ડ્રગ્સને કારણે યુવાધન આજે બરબાદ થઈ રહ્યું છે. આખા દેશમાં સૌથી વધારે જો કોઈ જગ્યાએ ડ્રગ્સ લેન્ડિંગ થયેલું પકડાયેલું હોય તો ગુજરાતના દરિયાકાંઠે પકડાય છે. એટલે એવું કહેવાતું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત એ ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું છે. વડોદરા હરણી બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ નિપજ્યા હતા, જે માટે સનરાઈઝ શાળાએ મરણ જનારને વળતર ચૂકવવાનું હતું, પરંતુ શિક્ષકોને વળતર ન ચૂકવવા શાળાએ બોગસ દસ્તાવેજ બનાવ્યાનો આક્ષેપ લાગ્યો છે. શાળાએ ઓછો પગાર બતાવી ખોટી સહીથી બોગસ દસ્તાવેજ બનાવ્યા. આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પ્રાંત અધિકારી સમક્ષ સુનાવણી દરમિયાન શાળાએ શિક્ષકોના દસ્તાવેજો રજૂ કર્યા, જેમાં મૃતક બંને શિક્ષિકાની સહી, સ્કૂલના વાઉચર અને અન્ય દસ્તાવેજમાં જુદી જુદી દેખાઈ આવી હતી. અહીં નવાઈની વાત તો એ છે કે શાળાને બોગસ દસ્તાવેજો બનાવવામાં કોઈ જ પ્રકારની શરમ પણ ન આવી. બાળકો તેમજ શિક્ષકોના ભોગ લીધા હોવા છતાં તેમને વળતર ન આપવું પડે તેથી ખોટા દસ્તાવેજો બનાવ્યા. ત્યારે ફરિયાદી પક્ષના વકીલનું કહેવું છે કે શાળા સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવા પ્રયાસ કરાશે. ખૂબ જ આશ્ચર્યની વાત, દુઃખદાયક અને સ્કૂલ માટે તો શરમજનક કે જે મૃત શિક્ષિકાઓ હતી, જે આ પ્રવાસે પોતાની ફરજના ભાગરૂપે બાળકોને લઈને ગઈ હતી, 1 વર્ષનો સમય વીતી ગયો, વળતર બાબતની મુદ્દો નક્કી કરવાનો છે, તેવામાં સાચી હકીકતો જે કંઈ હતી એ રજૂ કરવાની જગ્યાએ નવેમ્બર અને ડિસેમ્બરનો રેકોર્ડ રજૂ કર્યો. દેખીતી રીતે કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક પરીક્ષણ વગર જ એવું કહી શકાય કે સદંતર ખોટા અને બનાવટી દસ્તાવેજો હતા.